નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડામાં આજે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ અંતર્ગત ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવા સહિત મંત્રીમંડળના સભ્યો અને સાંસદોની ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીનો હુંકાર કરવામાં આવ્યો હતો. ડેડિયાપાડાના ખોખરા ઉમર ગ્રાઉન્ડ ખાતે આજે કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાયેલી આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહમાં ઈશ્વર પટેલ, પ્રશાંત કોરાટ, સાંસદ મનસુખ વસાવા, જશુ રાઠવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે આદિવાસીઓના હિતમાં અનેક કાયદાઓ લાવનાર અને દેવમોગરા માતાજીના મંદિરના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ અપાવનાર ગણપત વસાવાનું તીરકામઠું માતાજીની તસવીર અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવી ભાજપ અને આદિવાસી સમાજને એક સિક્કાની બે બાજુ ગણાવી હતી. તેમણે ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્યો ગણાવતા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજયનો આશીર્વાદ વ્યક્ત કર્યો હતો. ડેડિયાપાડા ખાતે એક ઐતિહાસિક આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાઓ, વડીલો સાથે મળીને આ આદિવાસી ગૌરવ યાત્રામાં જોડાયા, સભામાં જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આપના પાપથી છૂટીને ખરેખર આદિવાસી સમાજની સેવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ છોડીને બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ સૌ યુવાનો જે સમાજ માટે કાર્ય કરવા માંગે છે, સમાજ માટેની સેવા કરવા માંગે છે, સમાજને મુખ્ય ધારામાં વધુ ઝડપથી અને વધુ વિકાસના કાર્યો એમના વિસ્તારની અંદર ઝડપથી નીચે સુધી કઈ રીતે પહોંચી શકે તે માટે કામ કરવા માંગે છે. આ યુવાનો આ બધી જ પાર્ટીની જે વિચારધારા છે કે કઈ બી કરીને આદિવાસી સમાજને મુખ્ય ધારાથી જોડતા કે મુખ્ય ધારામાં જોડાયેલા લોકોને કઈ રીતે રોકવા, એમને ગેરમાર્ગે દોરાવવા, એવી વિચારધારા છોડીને સમાજના હિતમાં આ સૌ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે, સૌનું હું સ્વાગત કરું છું. આભાર. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.